हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमाરું મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જમવાનો 100 ગણો સ્વાદ વધારે અને ગુજરાતીઓના ઘરમાં તો અવારનવાર બનતો જ હોય છે અને ફક્ત 5 જ મિનિટમાં એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ જાય છે અને દાળ ભાત શાક રોટલી અને ખીચડી તો આજે આપણે મરચાંનો સંભારો બનાવવાનો લોટવાળો સંભારો બનાવીશું। તો ફ્રેન્ડ્સ, આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, ફટાફટ આવી જાઓ કિચનમાં। અને એના માટે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ જેટલા મીડિયમ તીખા એવા મરચાં લઈ લીધા છે। તમે આ સંભારો બનાવવા માટે કોઈ પણ વેરાયટીના મરચાં લઈ શકો છો। તો અહીંયા મેં બધા જ મરચાંને કટ કરી લીધા છે। હવે આપણે તેનો વઘાર કરીશું। અને હું આ મરચાંને રિંગ શેપમાં કટ કરી રહી છું અને લાંબા પટ્ટીના શેપમાં પણ કટ કરી શકું છું। ગરમ થઈ ગયું છે। હવે તેમાં મોટી 1 ચમચી જેટલી રાઈ એટલા માટે હું મરચાંમાંથી બિયા અને નસનો ભાગ નથી કાઢી રહી। તમને ના પસંદ હોય તો તમે કાઢી શકો છો। હવે તેમાં મરચાં એડ કરી દઈશું। તો સંભારાનો વઘાર કરવા માટે અહીંયા મેં એક પેન લઈ લીધું છે અને તેમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। લોટવાળા સંભારામાં તેલનું પ્રમાણ થોડું વધી રહ્યું છે। હવે તેમાં 1 સ્પૂન જેટલી રાઈ એડ કરીશું। અને સંભારામાં થોડું રાઈનું પ્રમાણ વધારે હોય તો જ સારું લાગે છે। આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખીને સંભારાને કૂક કરવાથી હવે મિક્સ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે તેને કૂક કરી લેશું। તો 2 થી 3 જ મિનિટમાં સંભારો એકદમ સરસ એવો ક્રિસ્પી કૂક થઈને રેડી થઈ ગયો છે। હવે પ્રોપર રીતે મિક્સ કરીને તમે છાશની જગ્યા પર પાણી પણ એડ કરી શકો છો અને સંભારામાં ખટાશ માટે તમે લીંબુ પણ એડ કરી શકો છો। તો આ સમયે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। પણ મારા ઘરમાં આ સંભારો થોડો છૂટો હોય તેવો પસંદ કરે છે, તો એટલા માટે હું સંભારાને 1 થી 2 મિનિટ માટે વધારે કૂક કરી લઈશ। હવે સંભારાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો શેકેલી મેથીનો પાવડર એડ કરીશું। હવે મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું।